પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં અને ધન્યવાદ કહું છું કે તમારા બધાના સપોર્ટના કારણે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર ક્રોસ કરી ગયા છીએ. આપણે પહોંચવાનું છે હવે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાન. છેલ્લા દિવસોમાં કેવી રીતના સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવી કે આપણે પાસ થઈ જઈએ એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષાની તૈયારી કરતા હોય એ લોકો માટે ઓલરેડી ગણિત અને વિજ્ઞાનનો વિડીયો અપલોડ થઈ ગયો છે. એની જો જોયો ન હોય તો આઈ બટનમાં એની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. અને સામાજિક વિજ્ઞાનનો વિડીયોઝ આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો. તમારા બીજા પૂરક પરીક્ષાવાળા મિત્રો હોય એ બધા નામની લિંક શેર કરી દેજો કે જેથી કરીને એ બધા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જાય. ભાઈ, સમાજમાં કેમ પાસ થવું? તો ડિયર સ્ટુડન્ટ, સમાજની અંદર 5 કે 7 ચેપ્ટર તમે કરો એટલે પાસ નહીં 40 કરતાં વધારે માર્ક્સ થઈ જાય. પણ એના માટે તમારે 5 કે 7 ચેપ્ટર કરવા જોઈએ. હવે સમાજની અંદર આખું ચેપ્ટર કરવા જાઓ તો લાંબુ થાય. પણ તમે હરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો કરો તો એક ચેપ્ટરમાં 6 થી 8 આઈએમપી પ્રશ્ન નીકળે. આ કરી લ્યો એટલે બોર્ડમાં એમાંથી જ પૂછાય, બહુ બહાર લાંબુ જાય નહીં. તો સાહેબ એવા વિડીયોઝ ક્યાં મળશે? તો તમને જુઓ અહીંયા છે બોર્ડ એક્ઝામ 2024 સામાજિક વિજ્ઞાન. એમાં જે છે બધા અલગ અલગ ચેપ્ટરના વિડીયોઝ મૂકેલા છે, જેમાં ચેપ્ટર વાઇઝ મૂકેલું છે. દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે 5 માર્ક્સનું પૂછાય છે, 2 માર્ક્સના 2 પ્રશ્ન છે ને એક વિભાગ એની અંદર છે. તો ભાઈ 2 માર્ક્સના કેટલા પ્રશ્ન? તો કે 8 પ્રશ્ન કરો, એમાંથી 2 બોર્ડમાં પૂછાય. આવી રીતના વિડીયો મૂકી દીધા છે. વિચાર તો કરો તમે. તો આવા એમપી વિડીયોની લિંક હું તમને હમણાં આપવાનો પણ છું. પણ પહેલાં એ સમજી લઈએ કે કયા ચેપ્ટર કરવાથી આપણી ગાડી અટકે નહીં અને વરસ ખરાબ ન થાય અને આપણે પાસ થઈ જઈએ. તો ડિયર સ્ટુડન્ટ, સામાજિક વિજ્ઞાનની અંદર તમારે મુખ્યત્વે પહેલાં 4 ચેપ્ટર કરી લો એટલે પાસ થઈ જાઓ. 27-28 માર્ક્સે પાસ હોય, બરાબર ને? જોઈએ ભારતનો વારસો, પહેલું ચેપ્ટર 5 માર્ક્સનું છે. બ્લુપ્રિન્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ 2 માર્ક્સના 2 પ્રશ્ન અને એક વિભાગ એના, અને એ આપણે આખા વિડીયોઝ મૂકેલા છે, લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે. 8 કે 10 પ્રશ્ન થાય, કરી લો, એમાંથી 2 પ્રશ્ન બોર્ડમાં પૂછાય. ડન છે, 5 માર્ક્સ થઈ ગયા. પછી ત્રીજું કરવાનું ભારતનો સાંસ્કૃતિક વારસો, એ 7 માર્ક્સનું છે. પછી ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એ 8 માર્ક્સનો છે. પછી કુદરતી સંસાધનો, કેટલા માર્ક્સ? 7 માર્ક્સ. તો હવે જો અહીંયા સુધી કેટલા માર્ક્સ થયા છે ભાઈ? તો કે 7 ને 5 આ બંને થઈને 12, 12 ને 8 20 ને 7 27 માર્ક્સ થઈ ગયા. 4 ચેપ્ટર કર્યા એટલે પાસ થઈ ગયા. પણ એકાદો પ્રશ્ન ન આવડ્યો તો આપણી ઢેલ ટીપાઈ જાય. એટલે ખાલી 4 ચેપ્ટર ન કરવા જોઈએ, આગળ પણ કરવા જોઈએ કે જેથી વાંધો ન આવે. પણ પેલા 4 કટકરાટ કરી લો ને એટલે તમારા 27 માર્ક થઈ જાય, તમે પાસ થઈ જાઓ, ગાડી અટકે નહીં. પણ આના આઈએમપી પ્રશ્ન બધા કરી લેવા પડે, આખું ચેપ્ટર કરવાની જરૂર નથી, બરાબર? જવાબ જે છે એ પોઈન્ટ વાઇઝ આપણે લખવાના. હવે આઈએમપી પ્રશ્ન ક્યાં છે? લિંક આ બધા ચેપ્ટરની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હરેક ચેપ્ટરની તમે જુઓ, તમને મળી જશે. એ ચેપ્ટરનો વિડીયો જોઈ લો અને પ્રશ્ન લખી લો અને જવાબો લખી લો. અમે તમને સમજાવ્યું છે. વિભાગ એ હોય, બી હોય કે સી, બધું એની અંદર છે કે જેથી કરીને તમે સરસ મજાનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. એના પછી વાત કરીએ ભારત કૃષિ, આ 9 માર્ક્સનું ચેપ્ટર છે. પછી આપણે વાત કરીએ આર્થિક સમસ્યાઓ અને પડકાર, 8 માર્ક્સનું છે. અને ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, આ 7 માર્ક્સનું છે. એટલે આમ જુઓ તો 9 ને 8 કેટલા થાય? 17 ને 7 એટલે 17 ને 3 20 ને 24 બીજા થઈ જાય આના કરીને. તો તમારે ટોટલ 27 ને 24 કેટલા થઈ ગયા? 7 ને 4 11, વધી પડી 1, 2 ને 2 4 ને 5 51 માર્ક્સ થઈ ગયા 80માંથી. કેટલા? 51. 40 તો આવી જાય ને, એટલે ભાઈ 3 આવે તોય પાસ, 27 પાસ હો. તો આવી રીતે તમે આ ચેપ્ટર કરી લેશો. અને આઈએમપી પ્રશ્નો અમે તમને આપેલા છે, વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એ પણ તમે કરી લેશો. 110% ગેરંટી, તમે બોર્ડની અંદર ફેલ નહીં થાવ અને 100% પાસ થઈ જશો. સમાજ પોઈન્ટ વાઇઝ તમારે જવાબો લખવાના છે. સવાલના જવાબો ગોખવા કરતાં સમજો ને તમે તમારી ભાષામાં લખશો તો પણ ચાલશે, પણ લખેલું હોવું જોઈએ, બરાબર? બાકી 21-22 પાઠ સમાજના છે, આટલા બધા કરવા કરતાં 1 2 3 4 5 6 ને 7 કરી નાખો એટલે તમારા 50 માર્ક્સ આવી ગયા. ડન છે બાપુ. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે યુઝફુલ હશે. જો યુઝફુલ થયો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. બીજા કયા સબ્જેક્ટના વિડીયોઝ જોવે છે એ ડિસ્ક્રિપ્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો, અમને જાણ થશે. અને સાથે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેઇન્ટેડ ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.